જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ વિષય છે નામાના મૂળ તત્વો. એમાં આપણે જે આમનો નામનું યુનિટ ભણીએ છીએ તો એમાં આપણે થિયરીનો અભ્યાસ કરીએ તો એમાં અત્યારે આપણે 10મો ટોપિક પહોંચ્યા છીએ કે જેમાં શું છે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર, આનો અભ્યાસ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ધંધામાં માલની ખરીદી કે વેચાણ વખતે અને ઉઘરાણી વખતે ઘણીવાર કુલ કિંમત કરતાં સહેજે ઓછી રકમ ચૂકવવામાં આવે છે. હવે જે વટાવની વાત કરી છે, ત્રણેય ટાઈપના આપણે જે વટાવ છે કે વેપારી વટાવ છે, રોકડ વટાવ છે અને કસર છે. તો એમાં જોઈએ કે ઘણી વખત આપણે માલની ખરીદી અથવા તો વેચાણ કરીએ ત્યારે ઉઘરાણી કરો ત્યારે ઘણી વખત કુલ કિંમત કરતાં સહેજ ઓછી રકમ ચૂકવવામાં આવે છે એટલે અથવા તો ઓછી રકમ મળે છે, કંઈ પણ ટૂંકમાં અમુક રકમ છે ઓછી મળે છે. તો એ જે ઓછી ચૂકવાતી કે વસૂલ થતી જે રકમ છે એને શું કહેવાય છે? વટાવ અથવા તો કસર કહેવાય છે. વટાવ બે પ્રકારે જોવા મળે છે, રોકડ વટાવ અને વેપારી વટાવ. બે પ્રકારના વટાવ જોવા મળે છે. હવે આપણે જોઈએ વેપારી વટાવ કોને કહેવાય. તો વેપારી વટાવનો આપણે અભ્યાસ કરીએ કે વેપારી વટાવ એટલે શું થાય કે કંપનીઓ વસ્તુઓના પેકિંગ ઉપર કુલ કિંમત દર્શાવે છે. એટલે કે કંપની શું કરે કે વસ્તુનું જે પેકિંગ હોય એની ઉપર જે કુલ કિંમત હોય એ દર્શાવે છે અને આ કિંમતે ખુલ્લા બજારમાં વેચાણ કરે છે. એટલે કે માનો કે આપણે કેમ કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો ત્યારે આપણે જોઈએ ને કે વસ્તુ છે એની છાપેલી કિંમત કેટલી છે, એટલે કે એની જે પ્રાઇસ છે કેટલા રૂપીસ છે આપણે જોઈશું અને એટલી કિંમત આપણે જે કોઈ વેપારી છે એને ચૂકવીએ. એટલે કે જે કંપનીએ પેકિંગ ઉપર વસ્તુની કુલ કિંમત દર્શાવેલી હોય એ કિંમતે ખુલ્લા બજારમાં એનું વેચાણ કરે છે અને કોઈ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, જેને શું કહેવાય છે? વેપારી વટાવ કહેવાય છે. એટલે કે શું કીધું છે કે કોઈ ઉત્પાદક હોય અથવા તો કોઈ જથ્થાબંધ વેપારી હોય, કોઈ છૂટક વેપારી હોય, એને માલ વેચો ત્યારે જે એની કુલ કિંમત હોય એમાંથી અમુક ટકા શું કરે છે? વળતર આપે છે. એને શું કહેવાય છે? વેપારી વટાવ કહેવાય છે. એટલે કે એની જે કુલ કિંમત હોય છે એમાંથી અમુક ટકા બાદ, માનો કે કેમ 5,000નો માલ હોય એના 10% કરીએ આપણે તો કેટલા? 500 થાય. તો એ જે રકમ છે 500 રૂપિયા એને શું કહેવાય છે? વેપારી વટાવ કહેવાય છે. એટલે કે એ વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ નથી કે છૂટક વેપારીની આવક નથી. એટલે કે કોઈ વેપારી વટાવ હોય તો એ કોઈ ઉત્પાદક હોય અથવા તો કોઈ જથ્થાબંધ વેપારી હોય તો એનો કોઈ ખર્ચ નથી, એમ કોઈ ટૂંકમાં કહેવાય ને કે કોઈ આવક પણ નથી. એ બંને પણ શું હોય કે એક ખરેખર રકમ એમાંથી બાદ મળતી હોય છે કે તેથી વેપારી વટાવની હિસાબી ચોપડામાં કોઈ નોંધ થતી નથી. હંમેશા યાદ રાખો, ખાસ યાદ રાખવાનું કે વેપારી વટાવ હોય એની કોઈ હિસાબી ચોપડામાં નોંધ જ નથી થતી કારણ કે એ ખર્ચ પણ નથી અને આવક પણ નથી. હવે આપણે જોઈએ કે માલના ખરીદ કે વેચાણનું બિલ બનાવતી વખતે તેમજ કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે. હવે જોઈએ કે માલનું ખરીદ વેચાણ થતું હોય અથવા તો એનું બિલ બનાવતા હોય તો એ વખતે કુલ કિંમતમાંથી જે વેપારી વટાવ બાદ કરીએ આપણે અને બિલની રકમ ચોખ્ખી રકમથી જ ખરીદનાર અને વેચનારના ચોપડામાં શું થાય છે? નોંધ થાય છે. એટલે કે ખરીદ વેચાણ કરીએ ત્યારે કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ મળે છે અને જે બાદ ખરીદનાર જે ચોખ્ખી રકમ હોય એથી જ એની નોંધ કરવાની એમ. એટલે કે જે બાદ કર્યા પછીની રકમ છે એ. દાખલા તરીકે પારસ પાસેથી ₹5,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. એટલે કે પારસ પાસેથી 5,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તો આ વ્યવહારમાં બિલ બનાવતા 10% વટાવ છે એ કાપી લેવામાં આવશે. આપણે એક્ઝામ્પલ છે એને સમજીએ કે કુલ કિંમત કેટલી? 5,000 માઇનસ ₹500 વેપારી વટાવ છે એટલે કે 10%, એટલે કે જે 5,000 છે ને એના આપણે 10% કરવાના છે. 10/100. તો આ રીતે 10% કરો એટલે ₹500 રકમ છે આપણને મળતી હોય છે અને 5,000 માઇનસ 500 એટલે કે ₹4500 આવશે. એટલે કે ચોખ્ખી રકમથી હિસાબી ચોપડે નોંધ થશે. એટલે કે હિસાબી ચોપડે આપણે નોંધ કેવી કરવાની? તો કે 4500ની કરવાની છે. આગળ જોઈએ, બીજું કીધું છે રોકડ વટાવ એટલે કે કેશ ડિસ્કાઉન્ટ. તો હવે જોઈએ કે વેપારીઓ સ્પર્ધાત્મક વેચાણ વધારવા માલનું ઉધાર વેચાણ કે શાક પર વેચાણ કરતા હોય છે. એટલે કે વેપારી શું કરે છે કે જે સ્પર્ધાત્મક વેચાણ કરે એટલે કે એનું જે વેચાણ હોય છે
એનું બીજા જે વેપારી હોય એની કરતાં વધારે વેચાણ થાય એવી આશા માટે એ શું કરે છે કે માલનું ઉધાર વેચાણ કરે. એટલે કે ઉધાર વેચાણ એટલે તો ખબર જ છે કે અગાઉ આપણે અભ્યાસ કરી ગયા કે જેમાં ખરેખર હાલમાં કહીએ ને કે વેચાણ છે એ કરવામાં આવતું નથી. એટલે વેચાણ કરવામાં આવે છે પણ હાલમાં આપણને રકમ છે એ નથી મળતી. એટલે કે માનો કે ઉધાર વેચાણ કર્યું હોય કે માનો કે 5,000નો માલ છે આપણે હાલમાં વેચીએ છીએ પણ રકમ છે આપણને ક્યારે મળવાની છે કે ભવિષ્યમાં મળવાની છે, શાક પર વેચાણ છે એટલે કે ભવિષ્યમાં આપણને 1 મહિના પછી જેટલો શાકનો સમયગાળો હોય એ પ્રમાણે મળશે. ગ્રાહક માલના નાણાં છે શાકની મુદત પૂરી થતાં ચૂકવે છે. પરિણામે ધંધામાં રોકડની શું આવે છે? અછત અનુભવવી પડે છે. એટલે કે ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે તેને અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે. એટલે કે પરિણામે શું કરે કે જે રોકડ છે એની શું થાય છે? અછત ઊભી થાય છે. એટલે કે માનો કે બધાને શાક પર વેચાણ કરે એટલે કે નાણું છે ત્યાં શું થાય કે રોકડ છે એ કેવી અટકી જાય છે. એટલે કે ઉધાર વેચાણ કરો એટલે માલ જાય છે પણ સામે રોકડ આવતી નથી. એટલે પરિણામે શું થાય કે રોકડનો ફ્લો છે જાવક તરફ છે, આવક તરફ નથી. એટલે શું થાય છે કે રોકડ છે એની અછત ઊભી થાય છે. આમ ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે તેને અમુક રકમ છે એટલે કે અમુક ટકા લેખે પ્રોત્સાહક વળતર આપવામાં આવે છે. એટલે કે માનો કે ઉધાર વેચાણ કરી નાખ્યું પછી રકમ પાછી તરત મળે એટલે કે ઝડપથી મળે બને ત્યાં સુધી, તો એ માટે અમુક ટકા લેખે આમ કહેવાય ને કે પ્રોત્સાહક વળતર આપે. માનો કે બહુમાં બહુ 2% હોય, 3% હોય એવી રીતે. તો આ વળતર છે એને શું કહેવાય છે? રોકડ વટાવ કહેવાય છે. એટલે કે માનો કે એમ કીધું હોય કે ભાઈ આટલા માલનું 5,000ના માલનું ઉધાર વેચાણ કર્યું છે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવી દે તો 2% રોકડ વટાવ મળશે. તો આ રીતનું હોય. આમ રોકડ વટાવ છે ગ્રાહકને નિયત સમયમાં કે તેની પહેલાં નાણાં ચૂકવવા માટે એક પ્રકારનું શું છે? પ્રલોભન છે કે રોકડ વટાવ છે કેશ ડિસ્કાઉન્ટ માટે થઈ અને કહેવાય ને કે નાણાં છે સમયાંતરે ચૂકવી આપશે. અને રોકડ વટાવ આપનાર વેપારી માટે શું છે? ખર્ચ છે અથવા તો નુકસાન છે. તેથી વટાવ ખાતે શું થાય? ઉધાર થાય. કારણ કે રોકડ વટાવ છે વેપારી આપે છે તો નુકસાન કોને? વેપારીને છે. કેમ કે એટલી રકમ ગ્રાહક ઓછી ચૂકવશે અને પરિણામે વટાવ ખાતે શું થાય? ઉધાર થાય. અને રોકડ વટાવનો લાભ કોને મળે છે? વેપારીને અથવા તો ગ્રાહક માટે મળે છે. એટલે કે એ ઉપજ છે અને વટાવ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. રોકડ વટાવ એ ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક બંનેના ચોપડે નોંધ કરવામાં આવે છે. એટલે કે યાદ રાખવું કે રોકડ વટાવની નોંધ પણ થાય છે અને ઉપજ અને ખર્ચ છે એટલે વેપારી અને ગ્રાહક બંનેના ચોપડે નોંધ થાય. એક ખાસ યાદ રાખવાનું કે નિયત સમયમાં એટલે કે નિયત મુદતમાં નાણાં ન ચૂકવાય તો રોકડ વટાવનો લાભ આપવામાં આવતો નથી. એટલે કે આપણે જોઈએ કે જે નિયત સમયમાં એટલે કે નિયત મુદતમાં લાભ ન ચૂકવે આપણને તો રોકડ વટાવ છે એનો કોઈ લાભ થતો નથી. એટલે કે જો એમ કીધું હોય કે 10 દિવસમાં નાણાં ચૂકવી દો તો 2% રોકડ વટાવ મળશે, તો એટલા દિવસ પછી નાણાં ચૂકવો તો આ વટાવ છે આપવામાં આવતો નથી. આગળ જોઈએ કે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે રામેશ્વર પાસેથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. અહીં કુલ કિંમત કેટલી? 10,000. વેપારી વટાવ માઇનસ કરવાનો 10% એટલે 1,000. એટલે કે કુલ કેટલી ખરીદીની નોંધ છે એ બાદ કેટલી? તો કે 9,000 રહે. 10 - 1 એટલે 9,000 રહેશે. એમાંથી પાછો બાદ કરવાનો 5% રોકડ વટાવ. ખાસ યાદ રાખવાનું કે આ પહેલાં વેપારી વટાવ બાદ થાય પછી રોકડ વટાવ બાદ થાય. પહેલાં રોકડ વટાવ બાદ કરીને વેપારી વટાવ એમ નહીં. એટલે કે 5% રોકડ વટાવ એટલે કેટલા રૂપિયા આવે? 450 રૂપિયા માઇનસ કરવાના એટલે કેટલા આવે? 8550 છે ચોખ્ખી ચૂકવવાની રકમ છે આપણે નોંધીએ. આગળ જોઈએ વેપારી વટાવ અને રોકડ વટાવ વચ્ચેનો તફાવત. તો એમાં આપણે શરૂઆતમાં જોઈએ કે વેપારી વટાવની કુલ ગણતરી કુલ કિંમત કે કેટલોગ કિંમત પર થાય છે, જ્યારે રોકડ વટાવ છે એની ગણતરી કુલ કિંમત માઇનસ વેપારી વટાવ બરાબર ચોખ્ખી કિંમત પર થાય છે. એટલે કે વેપારી વટાવ આમાં માઇનસ કરવાનો, અહીં તો શરૂઆતમાં કરવાનો જ છે વેપારી વટાવ. પછી જોઈએ વેપારી વટાવ છે આની હિસાબી ચોપડે નોંધ થતી નથી, જ્યારે આની નોંધ કરવામાં આવે છે. આગળ જોઈએ કે છૂટક વેપારીઓ માલ કુલ કિંમતે વેચે અને વ્યાજબી ખર્ચ કાઢતા ચોક્કસ નફો મળી રહે તે હેતુથી વેપારી વટાવ આપે, જ્યારે આમાં ગ્રાહક નિયત મુદ્દતમાં નાણાં વહેલા ચૂકવે એ હેતુથી આપવામાં આવે છે. માલનું બિલ બનાવતી વખતે બાદ કરી આપવામાં આવે છે, જ્યારે બિલ બનાવતી વખતે રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. વેપારી વટાવની શરતથી
ક્યારેક ગ્રાહક મોટા જથ્થામાં માલ ખરીદવા લલચાય અથવા તો પ્રેરાય છે, જ્યારે રોકડ વટાવની શરતથી ગ્રાહક નિયત મુદતમાં વહેલી તકે રકમ ચૂકવવા પ્રેરાય છે. પછી ત્રીજું જોઈએ કસર. કેટલીક વાર વેપારી લેણા કે દેવાની પતાવટ વખતે હિસાબ ચૂકતે કરવા માટે અમુક રકમ છે ઓછી લઈને કે આપીને લેણા કે દેવાની પતાવટ કરે છે. તો જેટલી રકમ ઓછી લીધેલ કે ઓછી આપેલ હોય તેને કસર કે છૂટ કહેવામાં આવે છે. એટલે કે માનો કે અમુક રકમ હોય, આપણે જે ટૂંકમાં આંકડા હોય એમાંથી અમુક રકમ છે કસર આપવાની અથવા તો છૂટ આપવાની હોય. આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે આપેલ કસર કે છૂટ ધંધાનો ખર્ચ છે, એથી શું થાય, કસર ખાતે ઉધાર થાય છે અને મળેલ કસર કે છૂટ હોય એ શું કહેવાય, ઉપજ કહેવાય. તો એથી વટાવ કે કસર ખાતે જમા કરવામાં આવે છે. આમ કસરની નોંધ પણ રોકડ વટાવની જેમ જ કરવામાં આવે છે. કસર કે છૂટ છે એ કોઈ રીત રસમ કે રિવાજ મુજબ નિયત દરે થતી નથી. ચૂકવવા પાત્ર કે વસૂલવા પાત્ર રકમમાંથી અલ્પ રકમ છે એ બાદ કરી અને નાણાં ચૂકવાય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે વરુણને ₹515 ચૂકવવાના હતા બાકી, તો એ પેટે ચૂકતે હિસાબે કેટલા, 500 રૂપિયા રોકડા મળ્યા. તો અહીં 500 મળે છે તો 15 રૂપિયા નથી મળતા, એટલે કે ચૂકવવા પાત્ર ₹515 હતા, ચૂકવ્યા 500, તેથી કસર કેટલી, ₹15 કહેવાય. હવે આપણે જોઈએ ઉપજ ખર્ચના વ્યવહારો. તો ધંધામાં હિસાબી સમય દરમિયાન અનેક પ્રકારના ખર્ચાઓ નિયમિત સ્વરૂપે થતા હોય છે. એટલે કે વિવિધ પ્રકારની ઉપજ પણ થતી હોય અને ખર્ચા પણ થતા હોય છે. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ અનુસાર ખર્ચ કે નુકસાન ખાતું ઉધાર થાય અને આવક કે ઉપજ ખાતું એટલે કે ઉપજ કે લાભ છે એ ખાતું શું થાય છે, જમા કરવામાં આવે છે. તો ધંધો છે એ ચલાવવા માટે રોજબરોજ થતા કેટલાક ખર્ચાઓ જેવા કે કાગળ, પેન્સિલ, રબર, શાહી, પેન, પત્રક, રજિસ્ટર, ઓફિસ માટેની સામગ્રી, આ બધાને શું કહેવાય, સ્ટેશનરી કહેવાય. અને ધંધાની જાળવણી અંગેના ખર્ચાઓ જેવા કે રંગરોગાન છે એટલે કલર કામ છે, એમાં કંઈ રિનોવેશન કરવું હોય, સમારકામ કરવું હોય, કંઈ સુધારા વધારા, મરામત ખર્ચ કરવો હોય, રિપેરિંગ કરવું હોય. તો આ ઉપરાંત પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ વગેરેનો પણ સમાવેશ થાય છે. આગળ જોઈએ ધંધાના પરચુરણ ખર્ચાઓ જેવા કે ચા, પાણી, નાસ્તા ખર્ચ, સરભરા કે મનોરંજન વગેરે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે છે. ધંધાની વિવિધ ઉપજોમાં મળેલ વ્યાજ, કમિશન, ભાડું, દલાલી વગેરેનો સમાવેશ થાય છે. આગળ જોઈએ ઘાલખાદ એટલે કે ડૂબેલું લેણું અને ઘાલખાદ અનામતના વ્યવહારો. તો હવે જોઈએ ઘાલખાદ એટલે કે ડૂબેલું લેણું છે કે ધંધામાં માલનું વેચાણ વધારવા ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ ગ્રાહક નાદાર એટલે કે દેવાળીઓ જાહેર થાય છે, એટલે કે એનું જે મિલકત હોય એ કરતાં એનું જે કહેવાય ને કે જવાબદારી, એનું જે દેવું છે એ વધી ગયું, એટલે કે હવે એ નાણાકીય કોઈ પણ ચૂકવણી કરવા માટે સક્ષમ નથી, બેંક એને નાદાર જાહેર કરે તોની વાત છે. ત્યારે ગ્રાહક પાસેથી લેણી રકમ પૂરેપૂરી કે અંશતઃ વસૂલ થઈ શકતી નથી. આવી વસૂલ નહીં થયેલ રકમને ઘાલખાદ કે ડૂબેલું લેણું કહે છે. હવે જોઈએ આપણે કે પૂરેપૂરી અથવા તો અંશતઃ રકમ છે નથી મળતી, એટલે કે વસૂલ નથી થઈ શકતી. તો આવી જે વસૂલ ન થયેલી રકમને શું કહેવાય છે, ઘાલખાદ અથવા તો ડૂબેલું લેણું કહેવાય છે. હવે જોઈએ એક એક્ઝામ્પલ કે ઘાલખાદ એ ધંધાનું નુકસાન હોવાથી ઘાલખાદ ખાતે ઉધાર કરવામાં આવે છે અને નાણાં નહીં આપનાર જે તે ગ્રાહક કે દેવાદારનું ખાતું છે જમા કરી અને ખાતું બંધ કરવામાં આવે છે. દાખલા તરીકે કહીએ કે અનિલ નાદાર જાહેર થયો, તેથી તેના પાસેથી 500 માંડી વાળવાના છે, કારણ કે 500 રૂપિયા હવે મળવાના નથી. તો ઘાલખાદ લાગી એટલે કે ખર્ચ અથવા નુકસાન છે, એટલે કે ₹500 ઘાલખાદ ખાતે ઉધાર કરી અને 500 રૂપિયા અનિલ ખાતે જમા કરવાથી ખાતું બંધ થશે. હવે જોઈએ ઘાલખાદ પરત. તો ભૂતકાળમાં ઘાલખાદ તરીકે માંડી વાળેલી રકમ ગ્રાહક કે દેવાદાર આર્થિક પરિસ્થિતિ સુધારતા રકમ પરત કરે છે. એટલે કે અમુક રકમ એવી હોય કે જે ભૂતકાળમાં આપણે માંડી વાળી હોય, ઘાલખાદ તરીકે માનશો કે આ 500 રૂપિયા માંડી વાળ્યા છે, તો કોઈ દેવાદાર છે એની આર્થિક પરિસ્થિતિ સુધરી જાય તો એ રકમ શું કરે, પરત કરે, પાછી કરે. તો આવી રકમ પરત રકમ છે એને ઘાલખાદ કહેવાય છે. એને શું કહેવાય, ઘાલખાદ પરત કહેવાય છે, કારણ કે જે ઘાલખાદ હતી એ માંડી વાળી અને એ રકમ આપણને પાછી મળે છે. તો ઘાલખાદ પરત ધંધાની ઉપજ કહેવાય. એટલે કે ઘાલખાદ પરત ખાતું શેમાં કરવામાં, જમા કરવામાં આવે છે. અને રોકડ ધંધામાં આવતી હોવાથી રોકડ ખાતું ઉધારાય છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં ગ્રાહક કે દેવાદારનું ખાતું જમા થતું નથી, કારણ કે ભૂતકાળમાં હિસાબી ચોપડે ગ્રાહકનું ખાતું શું બંધ કરેલું હોય છે. એટલે
હવે અહીંયા આપણને પછીનો ટોપિક આપ્યો છે એની આપણે ચર્ચા કરીએ. બસ તો હવે અહીંયાથી આપણે ઉદાહરણ ને એવું બધું શરૂ થાય છે. તો હવે પછીનું આપણે પ્રેક્ટિકલ છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.